ગોંડલને લઈને અત્યારે નિવેદનો સામે આવી રહ્યા છે, જાણે કે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ જાહેર થઈ ગયું હોય તે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે અને પાટીદાર અગ્રણીઓ છે તેમના નિવેદનો સામે આવ્યા. જિગીસા પટેલ હોય કે મેહુલ બેગરા હોય કે પછી અલ્પેશ કથેરિયા હોય, તેમના નિવેદનો સામે આવ્યા બાદ પહેલી વખત થોડા સમય પહેલા જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું અને તેમણે ચેલેન્જ પણ આપી હતી. ત્યારબાદ આ ચેલેન્જનો જાણે કે સ્વીકાર કર્યો હોય તે પ્રકારે જે પાટીદાર અગ્રણીઓ છે તે આજે ગોંડલ આવવાના છે અને જ્યારે પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલ આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો છે તે પણ જે ગોંડલનો પ્રવેશ દ્વાર છે ત્યાં કેટલાક બેનરો સાથે આવી ગયા છે અને જે બેનરો છે એમાં નો મોર એવું લખવામાં આવ્યું છે, સાથે શાંતિ સલામતી એકતાનું પ્રતીક એટલે જયરાજસિંહ જાડેજા તેવા પણ બેનર છે. સાથે એવા પણ બેનર છે કે ગોંડલની જનતાનો જન આક્રોશ, ગોંડલની જનતાનો એક જ નારો જ્ઞાતિવાદને જાકારો, જે અલગ અલગ સ્લોગનો સાથે અહીંયા બેનરો છે તે લઈને સ્થાનિકો ઊભા છે. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે શું કર્યા છે ગોંડલના જે સ્થાનિક લોકો છે તેને લઈને. હાલ જે નિવેદનો થઈ રહ્યા છે ગોંડલને લઈને તેને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હાલ જે નિવેદનો લઈ રહ્યા છે એના વિરોધમાં આજે ગોંડલની તમામ જનતા, ગોંડલ તાલુકાની તમામ જનતા રોડ ઉપર છે અને આ અત્યારે આ પિક્ચરનું ટ્રેલર છે. આ તમે જોઈ રહ્યા છો ને, પિક્ચર હજી અંદર છે, એનો આવશે, એનો અમે મહેમાન તરીકેનું બહુ ભરપૂર સ્વાગત કરવાના છીએ. અલ્પેશભાઈ કથિરિયા અને જિગીસાબેનનું સ્વાગત થવાનું છે ગોંડલમાં અને ભારે વિરોધ પ્રદર્શન સાથેનું સ્વાગત કરવાનું છે. ગોંડલને ગુંડારાજ કહે છે, ગોંડલને મિર્જાપુર કહે છે, ગોંડલના અમારા મુસ્લિમ સમાજના લોકોને પંચરવાળા કહે છે, એનો ભારે વિરોધ કરશું અમે. બિલકુલ, પરંતુ જ્યારે આજે પાટીદાર અગ્રણીઓ જે સતત નિવેદન આપી રહ્યા છે અને જ્યારે તેઓ ગોંડલ આવી રહ્યા છે અને જે પ્રકારે નિવેદન આવી રહ્યા છે, તો આજે કઈ રીતનું સ્વાગત કરવામાં આવશે? ગોંડલના પાટીદાર અગ્રણીઓ આવી રહ્યા છે અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અહીંયા 18 વરણ 18 આલમ, અમે એક સાથે એક પરિવારની જેમ એક થાળીમાં જમવાવાળા છીએ. એને આજે અમે એના દર્શક કરાવવાના છીએ કે અમે સાથે રહીએ છીએ અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એમાં તમામ સમાજ, તમામ વર્ગ, તમામ જ્ઞાતિ સાથે છીએ ને તમામ એનો અહીંયા આશાપુરા ચોકડી ખાતેનો વિરોધ કરી રહ્યા છીએ. જી બિલકુલ, જે બીજા સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીએ છીએ. જે પાટીદાર અગ્રણીઓ દ્વારા ગોંડલને લઈને નિવેદન આપવામાં આવી રહ્યા છે, તમે સ્થાનિક છો, કઈ પ્રકારનું તમે જોઈ રહ્યા છો? હું ગોંડલ સ્થાનિક છું, લેવા પટેલ અગ્રણી છું. અમારા જે લોકો બહારથી કહે છે કે અમારે પાટીદારોને મળવું છે, તો પાટીદારોને મળવા આવો અને અમને મળવા આવો, અમારા અગ્રણીઓને મળવા આવો. અમારા સમાજના ઘણા આગેવાનો છે, જે મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે, તેને મળવા આવે. આ તો 2-4 જણાને મળી અને વયા જાય છે અને અમે એમ કહે છે કે અમે પાટીદાર અગ્રણીઓને સાથે મુલાકાત કરી છે, એટલે તે બિલકુલ પાયાવિહોણીઓ વાતો કરે છે. પણ એમણે એવું કહે છે કે ગોંડલમાં પાટીદારોનું શોષણ થાય છે, તો તમને શું લાગે? 1% શોષણ નથી થતું. જે અહીંયા આવીને રીએ 1 મહિનો 2 મહિના ગોંડલમાં રહ્યા અને જોવે ક્યાં પાટીદારોનું શોષણ થઈ છે. તો જે પ્રકારે એવા પણ નિવેદન આવે છે કે ગોંડલના જે સ્થાનિકો છે તે ભયમાં જીવી રહ્યા છે. તમે ગોંડલમાં છો, તમને ક્યારે એવો ભયનો અહેસાસ થયો? અમને એવો કોઈ પણ જાતનો, અમે નાનામાં નાના વ્યક્તિ છે અને અમે સમાજની અંદર રાતે 2 વાગે જાય તો અમને કોઈ જાતનો ડર નથી અને અમને કવચ માટે પોલીસ પોતે પ્રોટેક્શન આપે અને ગમે એવું નાનું મોટું કામ હોય તો એ લોકો કરી દે. અને અવિરત આયા ગોંડલમાં એકતાનો માહોલ છે અને એ એકતાને બગાડવા માટે આ પ્રયત્ન બંધ કરી દે અને અહીંયા સમાજ, દરેક સમાજ સાથે છે અને સાથે રહેવાનો જ છે હંમેશાને માટે. એ તત્પર છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પણ આ મેટલ છે એકાબીજાની બીજી જ્ઞાતિવાદ કે જાતિવાદ, એ હિન્દુ સમાજ માટે કલંક રૂપ છે, એ હું અવિરત માનું છું અને આ ખોટી અફવા છે. જી બિલકુલ, અહીંયા બીજા સ્થાનિકો છે તેમની સાથે પણ વાતચીત કરીએ. તમે કઈ પ્રકારે જોઈ રહ્યા છો જ્યારે આજે ગોંડલનો માહોલ આજે આવો? ગોંડલમાં કોઈ પણ બહારથી આવીને આવી રીતે સરી કરેલ કોઈ સમાજ સાખી નહીં લે. અમારે હરેક સમાજ એક 18 આલમ છે. 18 આલમ અમારે ધારાસભ્ય ગીતાભાઈ જયરાજસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સાથે છે. ગીતાભાઈ જયરાજસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સાથે છે. પણ જે પ્રકારે આક્ષેપો થાય છે કે ગુંડાગીરી થાય છે, તો તમને ક્યારે એવો અહેસાસ થયો? એવું તમે નાનામાં નાના વ્યક્તિને ગામમાં જઈને પૂછો, કોઈ પણ દુકાનવાળાને, કોઈ કલાવાળાને, કોઈ પણ ફેરિયાવાળાને કે કોઈને તકલીફ કોઈ દી પડી છે? તો તમને એવું લાગે છે કે આ જે નિવેદન થઈ રહ્યા છે શા માટે થઈ રહ્યા છે? કોઈ પણ રાજકીય કિનાખોરી રાખીને કોઈ જાતનું છે નહીં. જી બિલકુલ, અહીંયા બીજા સ્થાનિકો પણ જોડાયા છે, તેમની સાથે આજે અત્યારે વાત કરીએ કે જે બેનર લઈને ઊભા છે. તમે જે બેનર લઈને ઊભા છો કે શાંતિ સલામતી એકતાનું પ્રતીક એટલે જયરાજસિંહ,
તો એના વિશે શું કહેશો તમે? જયરાજસિંહ જાડેજા આજે તમે ગોંડલમાં આવ્યા છો ત્યારે તમે આ બધું જોઈ રહ્યા છો. આ કઈ પૈસા દઈને આવેલા લોકો નથી. આ જયરાજસિંહની લાગણી, જયરાજસિંહનો આટલા વર્ષનો અહીંયા બધાનો પ્રેમ, જયરાજસિંહ જાડેજા અહીંયા કુટુંબની ભાવનાથી રહે છે. પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય કે અન્ય ગમે તે સમાજ હોય, તેને સાથે રાખીને ચાલે છે. એ આજ તમે બધે જોઈ રહ્યા છો. પણ એવા આક્ષેપો સોશિયલ મીડિયામાં થાય છે કે લોકો ભયમાં છે સ્થાનિક. ભય હોય તો આવી રીતે હોય ભાઈ. તમે તો આજ લાઈવ અહીંયા આવી ગયા છો. તમે આ લાઈવ જોઈ રહ્યા છો. આજે તમને ભય જેવું વાતાવરણ કઈ લાગી રહ્યું છે? આજે હું તમને પૂછવા માંગુ છું, ગોંડલમાં તમને ભય જેવું વાતાવરણ લાગી રહ્યું છે? પરંતુ તમે સ્થાનિક છો, જ્યારે આ વાત કરવામાં આવી, ગોંડલ આવી રહ્યા છે અને સ્વાગતની તૈયારી કરવાની વાત કરી, તો તમે કઈ રીતે સ્વાગત કરશો? તમને કહેવામાં આવ્યું હતું કે સ્વાગતની તૈયારી રાખજો. સ્વાગતની તૈયારી બસ અમારો વિરોધ છે એ અમે એને દેખાડશું. એનો જે વિરોધ એ અમને દેખાડશે. જી બિલકુલ. તો જે પ્રકારે સ્થાનિકો છે તે જે જયરાજસિંહ જાડેજા છે તેમના સમર્થનમાં આવ્યા છે, અને જ્યારે અહીંયાથી જે ગોંડલનો જે મેઇન ગેટ છે ત્યાં સ્થાનિકો છે ત્યાં અત્યારે આવી પહોંચ્યા છે, અને જ્યારે 9 વાગ્યાની આસપાસ જે પાટીદાર અગ્રણીઓ છે, જિગીસા પટેલ છે, અલ્પેશ કથેરિયા છે, મેહુલ બુગરા છે, તેઓ આવવાના છે, અને તેમના જ્યારે નીકળશે ત્યારે આ જે બેનરો છે તેને લઈને ઊભા છે, જે તેઓ અહીંયા આવી રહ્યા છે તેનો વિરોધ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીંયા બીજા સ્થાનિકો છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કઈ પ્રકારે તમે જોઈ રહ્યા છો? શાંતિ, સલામતી અને સુરક્ષા ગોંડલમાં જયરાજસિંહ પરિવાર સિવાય કોઈની તાકાત છે નહીં અહીંયા કરી શકે અત્યારની હાલ પરિસ્થિતિ મુજબ. બરોબર, 98 થી અમે નાના હતા તેદુના આ પરિસ્થિતિ અમે જોઈ. અમારે અહીં કોમવાદ જેવું કોઈ વસ્તુ છે નહીં હાલમાં અત્યારે, અને ખોટા જાતિવાદી ફેલાવે છે બહારના લોકો, અસંગઠિત તત્વો. તો બહારના લોકો શા માટે આવી વાતો કરી જાય છે? અમારા ગણેશભાઈની બહારના એમ કહે છે કે સારું કાર્ય કરે છે, એની છબી ખરાબ કરવા માટે આ બહારના લોકો 500 કિલોમીટર દૂરથી આવું અશાંતિ ફેલાવે છે. જી બિલકુલ. અહીંયા બીજા સ્થાનિક છે, તેમને પણ પૂછીએ. આજે તમે જે પાટીદાર અગ્રણીઓ આવી રહ્યા છો ત્યારે તમે પણ જે વાત કરવામાં આવી હતી કે સ્વાગતની તૈયારી કરજો, તો કઈ રીતે સ્વાગતની તૈયારી કરશો? સ્વાગતની તૈયારી અમારી પૂરેપૂરી છે, તમારી નજરની સામે. હજી જ્યાં હશે ત્યાં અમે ઉભા રહેશું. ગણેશભાઈની હારે જ છીએ અમે. એવું કહેવામાં આવ્યું છે કે આજે ગોંડલ આવી રહ્યા છે અને સ્વાગત કરજો, અને ત્યારબાદ ગોંડલમાં જે ફરવાની વાત હતી, જે ભયનો માહોલની વાત કરવામાં આવે છે, તો કઈ પ્રકારનો માહોલ અહીંયા રહેતો હોય છે? તમે સ્થાનિક છો, ક્યારે તમારી સાથે એવું બન્યું? હજી લગીનમાં કોઈ દિવસ અમારે કોઈનો, બધા શાંતિથી રહીએ છીએ, ભાઈચારાથી રહીએ છીએ. આમાં ગોંડલમાં 18 વરણ છે, 18 વરણ અમે બધા ભાઈચારાથી રહીએ છીએ. કોઈ પણ જગ્યાએ જાઓ, ગોંડલમાં આ લોકો બદનામ કરવા માંગે છે અમારા ગણેશભાઈને. પણ જે કહેવામાં આવે છે કે જે છેલ્લે જાહેર સભા થઈને ત્યારબાદ ગણેશ જાડેજાનું નામ જાહેર કર્યું, તેને લઈને પણ તેમણે વિરોધ કર્યો હતો કે આ કેમ કોઈ એક જ પરિવારની વાત થઈ રહી છે. એ લોકો અત્યારે એને આજ સારા કામ કરે છે ગણેશભાઈ, આજ જયરાજભાઈ સારા કામ કરે છે. 1998 થી અમારો મુસ્લિમ સમાજ એની સાથે છે, બરાબર છે. અત્યાર લગીને અમે બધા એની સાથે છીએ. તો આજ સારા કામ કરતા હોય તો અમે એની સાથે રહી છીએ. તો એ બદનામ કરવા માંગે છે એની સાથે છીએ. તો આજ સારા કામ કરતા હોય તો અમે એની સાથે રહી છીએ. તો એ બદનામ કરવા માંગે છે. જી બિલકુલ. જે તમે જોયું કે સ્થાનિકો છે તે અહીંયા વિરોધ કરી રહ્યા છે, અને જે બેનરો છે તેને હાથમાં લઈને ઊભા છે. ગોંડલનો સાથ, ગીતાબા, ગબ્બર નહીં ગદ્દાર, તેવા અલગ અલગ બેનરો લઈને સ્થાનિકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે. સાથે જે ગણેશ ગોંડલ છે તેમનું પણ એક બેનર છે, અને અડધી રાતનો હોકારો એટલે ગોંડલનો દીકરો ગણેશ, તેવા અલગ અલગ બેનરો છે. તેને લઈને સ્થાનિકો છે અત્યારે જે ગોંડલનો પ્રવેશ દ્વાર છે ત્યાં આવી પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. હવે જ્યારે પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલ આવશે, જે પ્રવેશ દ્વાર છે, ત્યારે કેવા દ્રશ્ય સર્જાશે, આ તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ પર તમને મળતા રહીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે